વાર્તાનું નામ છે બોલતું ઝાડ. આ વાર્તા આફ્રિકાની લોકકથા પર આધારિત છે. આ કથા એક બોલતા ઝાડની અને આફ્રિકાના ભગવાનની છે. એક સમયની વાત છે. ભગવાને દુનિયા બનાવી, જેમાં એક દિવસ તેમણે એક બોલતું ઝાડ પણ બનાવ્યું. તેઓ તે ઝાડને બાઓબેબના નામથી બોલાવતા. આ ઝાડ જંગલના બધા પશુઓ સાથે ખૂબ વાતો કરતું હતું. એક દિવસ ઉનાળાના દિવસો શરૂ થયા. ઝાડ કહે, અરે આજે તો કેટલી ગરમી છે. થોડા દિવસો પછી શિયાળાના દિવસો શરૂ થયા. ઝાડ કહે, આજે તો કેટલી ઠંડી છે. એક વખત ઝાડ કહે, મને તો ખૂબ જ તરસ લાગી છે. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ તે મોટા ઝાડને જોઈને કહે, અરે હું કેમ આ ઝાડ જેટલો ઊંચો નથી. જીરાફ તો તેના પાન અને ડાળી ખાવા માટે પહોંચી જતો. ભગવાને પછી ઝાડ પર જાત જાતના ફૂલો ઉગાડ્યા. આ જોઈને બાઓબેબ ઝાડ વધુ નારાજ થઈ ગયું. આ જોઈ ભગવાન પણ ખૂબ જ નારાજ થઈ ગયા. ઝાડને કઈ રીતે સમજાવવું તે વિચારવા લાગ્યા. અરે ભગવાન, મને પણ થોડા ફૂલો આપો, જેથી બધા ઝાડ જેવો હું પણ સુંદર લાગુ. પછી ભગવાને ઝાડ પર ફળો પણ ઉગાડ્યા. તે જોઈને ઝાડ પણ મોટેથી કહે, મારે પણ ફળો જોઈએ છે. ભગવાન કહે, બસ કર હવે તારી ફરિયાદ. તેઓએ ઝાડને જમીનમાંથી ઉખેડી નાખી ઊંધું કરી દીધું. તેમણે ઝાડનું માથું જમીનમાં નાખી દીધું. હાશ, હવે શાંતિ થઈ. હવે તે તેનું મોઢું ખોલી નહીં શકી. પછી તે જંગલમાં રહેનારા કોઈને પણ તેનો અવાજ સંભળાયો નહીં. ઝાડ હવે શાંત બની ગયું. આ વાર્તાનો બોધ એ છે કે આપણને જે મળેલું છે તેનાથી સંતોષ માનવો જોઈએ. બાળ દોસ્તો, ચાલો આ વાર્તાના સંબંધી આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. આ 4 ચિત્રોમાંથી આ વાક્ય કોણ બોલે છે તે કહો. અરે આજે તો કેટલી ગરમી છે. આપેલા ચિત્રોને ધ્યાનથી જુઓ. તેને યોગ્ય ક્રમમાં ગોઠવી તેના પરથી તમારા શબ્દોમાં એક વાર્તા બનાવો.